ઘરે જતો થા પણ પંચર પડી ગયું છે ગાડીમાં, તો સાહેબ ગયા છે પંચર કરાવવા અને હું બેઠી છું અહીંયા દુકાન ગલ્લો હતો અહીંયા એકલા એકલા કંટાળો આવે છે. બોલ બાબી મસ્ત લેવો એ મસ્ત મળે. જયસુખ મને પરાણે લાવ્યા, મારે નહોતું આવું તો મને જયસુખ ભૂસણ નથી ને એટલે નહીં ખાય. આને કાંઈ ખાવું નથી છે ને, શેરડીનો રસ 4 ગ્લાસ પી લીધા છે ને એટલા માટે નથી ખાવું. કેમ? હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આવ્યો કે મજામાં જ છો? મારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અને આમ જો અત્યારમાં છે ને અમે વહેલા 4-5 વાગે સુરતથી આવ્યા હતા અને સૂઈ ગયા હતા આવી. અને જો અત્યારે કેટલા 8 વાગી ગયા છે, હજી જઈ ગયા છે. હવે તૈયાર થવાનું છે ફટાફટ અને લગ્નમાં જવાનું છે. પણ મજા નથી, તાવ આવી ગયેલો હતો ને 2-3 દિવસથી. તો આમ જો મોઢાની હાલત કેવી થઈ ગઈ છે. ટીકડા પીને હું ટીકડા પીઉં ને એટલે મને આવું થઈ જાય છે. હારું હાલો, નાઈ ધોઈ મસ્ત ફ્રેશ થઈ તૈયાર બૈયાર થઈ જાય કે મોડું થઈ જવાનું છે બહુ. અમારે જવાનું છે સમૂહ લગ્નમાં. સમૂહ લગ્નમાં તો વહેલા જ જવું પડે. આમ લગ્ન હોય ઘરે તો મોડા પૂગીને તો હાલે. હારું હાલો, કન્ટિન્યુ રહેજો. 2 દિવસ તો દેહમાં રહેવાનું છે. વિડીયો આવશે મવવાના 2 દિવસ. અમે લોકો જાય છીએ દયાળ ગામમાં, જેકભાઈના ગામમાં સમૂહ લગ્ન છે, તો સમૂહ લગ્નમાં જાય છે. ક્યાં જ્યાં? હા, તમે આવજો. આવજો. કોણ કોણ આવ્યું છે, કોણ કોણ આવવાનું છે, કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. અત્યારે તો તરસાળ લોકો આવ્યા છે. લાગે છે એવું કે એટલામાં જ કઈ છે, બહુ બધા માણસો દેખાય છે તો. હા છે તો અહીંયા જ તે પાર્કિંગ મંડપ. હાલો પેલા જો રસ શરૂ કરી દો પીવાનો. ક્યાં એને છે ને બહુ ભાવે. પરંતુ મિત્રો, દીકરી સદાય દીકરી જ ગણાય છે. પિતા સાથે સખત બોલતી હોય, માતાનું મન ના રાખતી હોય, ભાઈને ભાળ્યો ન મૂકતી હોય, બેન સાથે કાયદો બાય લાવતી હોય, શેરીમાં મોર બોલે જો જો શ્રીફળ લઈ લીધા છે. અમારે જવાનું છે દાદાએ દર્શન કરવા માટે. જો મંદિર તો દેખાય છે પણ તડકો બાપા કાંઈ આખું નથી ખુલવા દેતી. બોલો એટલો બધો તડકો છે. કેવો સારો કપડાં ધોવે. અમે લોકો પોગી ગયા છીએ તરસાળ દાદાએ દર્શન કરવા માટે. અમારા દાદા છે તો દર્શન કરી આવીએ. જો અત્યારે બપોરનો ટાઈમ છે, તડકો બહુ છે અને મારે છે ને અહીંયા મંદિરે લાશ કાઢવી પડશે, કેમ કે દાદાએ જવાનું છે ને તો લાશ તો કાઢવી જ પડે. લાશ કાઢ્યા વગર હા. અમે દાદાએ પગે લાગવા આવ્યા છે. કરસાળ આ મંદિર છે અમારા દાદાનું. મંદિર હમણાં જ નવું બન્યું છે. મંદિર છે બધા ભગવાન બેઠા છે. આવું મંદિર છે કંઈ. અને હજી કામ શરૂ છે આગળ. મંદિરનું કામ હજી શરૂ છે. મંદિર છે સામે છે, બધું રહેવા ખારવા માટેની રૂમો ને એવું બધું જ બને છે. કામકાજ હજી શરૂ છે. અને જગ્યામાં લોકેશન કાંઈ કરશે નહીં. સાયણ ટાઢું વાતાવરણ એકદમ. અમારા દાદાનું મંદિર છે. કરસાળિયા દાદા છે અમારે અહીંયા બાંભણિયા કોળમાં. લીધા છે પણ તડકો બહુ છે ને તો થોડી વાર અહીં બેસીએ
કેવો મસ્ત છાંયો છે અને શાંત વાતાવરણ છે, મજા આવે એવું છે. હાલો પ્રસાદી બધા. જો દાદાએ દર્શન કરી લીધા છે. હવે અહીંયા ચાઉંડમાનું મંદિર છે કરસાળ ગામમાં, ત્યાં અહીંયા માર્કેટ ભરાય છે ને ત્યાં જ મંદિર છે, અમારા માતાજી છે અહીંયા, તો દર્શન કરી લઈએ ચાઉંડમાના. તમે બધા કોમેન્ટમાં જય માં ચાઉંડામાં લખી નાખજો. હાલો માતાજીની દયાથી શ્રીફળ પણ ઊભું ફાટી ગયું છે. હાલો દર્શન કરી અને ગણપતિ હવે ઘરે જઈને મળીએ સીધા. કેમ કે અહીંથી 20 કિલોમીટર ઘરે જતો થા પણ પંચર પડી ગયું છે ગાડીમાં, તો સાહેબ ગયા છે પંચર કરાવવા અને હું બેઠી છું અહીંયા દુકાન ગલ્લો હતો ત્યાં. એકલા કંટાળો આવે છે, ચાર્જિંગ બોલ. હવે ભાઈ ગયું પંચર જ હતું, બીજું કાંઈ પંચર જ હતું. ઘરે તો એમને નહીં પોગાય કેમ કે તડકો એટલો બધો છે. તો આવી ગયા છે ચિકનજી પીવા માટે. હાલો ચિકનજી લઈ લીધી છે. અમારા જીયાંશભાઈને આવે વધારે ભાવે, પણ જીયાંશભાઈ હવે કોટડાની મોજ માણે છે, જ્યારે આવે ત્યારે હસા. મને તો બહુ ભાવે. અમે ગમે ત્યારે અહીંયા જતા હોય ને ગમે ત્યાં કોટડા કરસાળ કેરાળા, તો ચિકનજી પીવા ઊભા જ રહી જાય. અહીંયા કોટડા હોય કે ચિકનજી હોય, એક ગ્લાસ તો કોઈ દી થતું નથી. બેન 4 ગ્લાસ લઈ લીધા. બોલો મારે 2-3 ગ્લાસ તો પીવા જ પડે, તો જ મને પાર પડે. જો સોડા હોય ને તો આખો બાટલો પી જાય, માંગી તો જ દે નાખે દે. અમે લોકો છે ને અત્યારે કુબેર બાગે આવ્યા છીએ. આ કંઈક અમારા મવાનું કુબર બાગ છે. हम जो नारियल ठंडा ठंडा नारियल पानी पीने का है। और आज जियांश भाई गया था कोटड़ा मेला में गया था, तो मेला में नहीं दरिए गया था। लाओ तो भाई कैमरा बताओ तो कैमरो लाव्यो से। हाँ हमारे जयसुख ने अत्यार प्याली खाવાનું मन थयुं છે, तो प्याली खावा આવ્યા છે। હાલો સમજો એ છે ને અમારું ગાંધીબાગ છે, ગાર્ડન છે, બગીચો છે, કેવો મસ્ત મસ્ત છે, કેવો મસ્ત છે ગાર્ડન કુબેરબાગનું મસ્ત છે હો, એ મસ્ત મળે। જયસુખ મને બનાને લાવ્યા, મારે નહોતું આવું તો મને ચાલ જયસુખ ભૂખ્યો નથી એટલે નહીં ખાય, આને કાંઈ ખાવું નથી છે ને, શેરડીનો રસ 4 ગ્લાસ પી લીધા છે ને એટલા માટે નથી ખાવું। કેમ અહીંયા શિકંજી 4 પીવા ગઈ તો એ તે ખાઈશ બરોબર।